સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આયજી. મનોબુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ ન ચ સ્ત્રોત્ર જીવે ન ચ ધ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. આત્મીય મિત્રો, આ નિર્વાણ અષ્ટકના રચયિતા અને મારા 6 આદર્શ પુરુષો એમાંના એક એટલે એવા શંકરાચાર્ય ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય, મારા જે 6 આદર્શ પુરુષો છે એમાં સચ્ચિદાનંદ, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ, શ્રી શંકરાચાર્ય, ગાંધીજી અને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાજી. આદર્શ પુરુષોના કારણે ભગવાનની કૃપાથી આજ તમારી સામે ઊભો રહી શકું છું. તો આ 6 આદર્શ પુરુષોના કારણે. મિત્રો, શંકરાચાર્ય જીનો જન્મ વૈશાખ સુદ 5 એટલે કે આજે તારીખ જોવા જઈએ તો 21 એપ્રિલના દિવસે એમનો જન્મ જયંતિ. એમનું જીવન છે ને માત્ર ખૂબ ટૂંકું 32 વર્ષની આયુષ્ય. ભારતની દક્ષિણમાં કેરળની અંદર કેરડી ગામની અંદર એમનો જન્મ થયો. 2 વર્ષની ઉંમરે તો સંસ્કૃતમાં પાંડિત્ય આવી ગયું. આપણને નવાઈ લાગે. ક્યારેક એવા મહાનુભાવ, એવું કહેવાય ને કે અંતઃકરણ શુદ્ધિવાળા જે મહાનુભાવો હોય એ બાળપણથી જ એમનામાં જ્ઞાન ઠસોસઠ ભરેલું હોય. માતા આર્યંબા, પિતા તો છત્રસાયા નાનપણમાં ગુમાવી દીધા હતા. માતા આર્યંબા, એમને સંન્યાસ લેવો હતો. માતાને વાત પણ કરી કે મારે સંન્યાસ લેવો છે, તો માતાએ ના પાડી. મિત્રો, 8 વર્ષની ઉંમરે એમણે ઘર છોડી અને સંન્યાસ લીધો હતો. એમાં પણ એક સરસ મજાની વાત આવે કે એમણે જોયું કે હવે માતાને કોઈ પણ રીતે મારે સમજાવવા પડશે. એવું બન્યું કે એકવાર નદીમાં નાહવા ગયા હતા, માતા પણ સાથે હતા અને મગરે એમનો પગ પકડ્યો અને માતા પણ જોડે હતા. પછી એમણે કીધું કે માતાજી, તમે એકવાર મને હા પાડો તો આ મગર મારો પગ છોડી દેશે, ન તો મગર મને મારી નાખશે. મને સંન્યાસ લેવાની મંજૂરી આપો. અને માતાને એવું થયું કે દીકરીઓને ગુમાવો એના કરતાં વધારે સારું છે કે સંન્યાસ માટે રજા આપી. 8 વર્ષની ઉંમરે આ પોતાના જે ગૃહ ત્યાગ કરે છે અને નર્મદાના કિનારે ભગવદ પાદ ગુરુજીના પાસે રહી અને વેદોનું શિક્ષણ મેળવે છે. મિત્રો, એટલા બધા તેજસ્વી, એટલી બધી તીવ્ર યાદશક્તિ. આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે જન્મતાની સાથે જ એક અલગ જ બુદ્ધિમત્તા લઈને આવતા હોય છે. એવા શંકરાચાર્ય મહારાજ એ વખતે બૌદ્ધ ધર્મનો જે ફેલાવો બહુ થઈ ગયો હતો. એવું કહેવાય છે કે શંકરાચાર્ય મહારાજે બૌદ્ધ ધર્મને આ દેશમાંથી હાંકી કાઢ્યો. આવું ઘણી જગ્યાએ આવી વાતો પણ થાય છે. પણ મિત્રો, આ બૌદ્ધ ધર્મને હાંકી નહોતો કાઢ્યો, એને બરાબર સમજી લઈએ. એમના બૌદ્ધ ધર્મની અંદર પણ કોઈ પણ જ્યારે વિચારધારા, આપણે ધર્મ નામ નહીં આપીએ, વૈદિક રીત પછી સનાતન ધર્મની અંદર મૂળ વિચારધારા, હિન્દુ વિચારધારા અને પછી જે અલગ વિચારધારાઓ થઈ, એમાં 3જા નંબરે બૌદ્ધ વિચારધારા. અને બૌદ્ધ વિચારધારાનો જ્યારે ફેલાવો ખૂબ થયો અને પછી એની અંદર પણ ઘણા બધા દૂષણો આવ્યા.
ને એ સમયમાં શંકરાચાર્ય જોયું કે હવે આમાં સુધારાની જરૂર છે. તો શંકરાચાર્ય ભગવાને બે વસ્તુ પર ભાર મૂક્યો. એમણે તો એક પોતાનો સિદ્ધાંત એમણે બહાર પાડ્યો. એને કહેવાય અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત, અદ્વૈત સિદ્ધાંત. અને બીજી વાત કરી એમણે કે પંચાયતન પૂજાની વાત કરી. જગત મિથ્યા બ્રહ્મ સત્ય, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અહમ બ્રહ્માસ્મિ શિવોહમ શિવોહમ. એટલે અદ્વૈતનો મતલબ છે કે જે જુદું નથી તે, દ્વૈત નથી તે. દ્વૈત એટલે અલગ, અને અદ્વૈત એટલે જે અલગ નથી તે. એટલે ઉચ્ચ કક્ષાએ જ્યારે આત્મતત્વ અને પરમાત્મ તત્વ એક સાથે જોડાઈ જાય અને અદ્વૈત કહેવાય. આત્મા અને પરમાત્મા એક એવી વાત, પણ એ બરાબર સમજવી પડશે. આમ આત્મતત્વ અને પરમાત્મ તત્વ અલગ જ છે, પણ જ્યારે સમાધિની ઉચ્ચ અવસ્થા આવે ત્યારે બંને જોડાઈ જાય, આત્મતત્વ પરમાત્માની સાથે જોઈન્ટ થઈ જાય, ત્યારે જે અનુભવ થાય એ અદ્વૈતનો અનુભવ કહેવાય. અને એ જ અદ્વૈત સિદ્ધાંતની વાત કરી. મિત્રો, જો અદ્વૈતની વાત કરનાર મહાત્મા એ પંચાયતનની પૂજાની વાત કરે તો કેવું અલગ લાગે આપણને. પણ અમે જોયું કે પંચાયતન પૂજા, 5 દેવની પૂજા પણ જરૂરી છે. શંકર ભગવાનની પૂજા, સૂર્યની પૂજા, દેવી શક્તિની પૂજા, આમ 5 દેવીની પૂજાની વાત કરી. અને જો હજુ પણ આ દેશની અંદર એકતા સ્થાપવી હશે તો તમામ વિચારધારાઓએ શંકરાચાર્યના જે પંચાયત પૂજાની વાત કરી એને આગળ ધપાવવી પડશે. મિત્રો, ગુરુ પાસેથી તમામ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમણે આખા ભારતભરમાં ફર્યા અને શાસ્ત્રાર્થ. પહેલાં એવું હતું કે કાશીની અંદર જાઓ અને શાસ્ત્રાર્થ કરે પંડિતો સાથે, અને જે એમાં જીતી જાય એ મુખ્ય કહેવાય, એ વિજેતા કહેવાય. હવે એક વાત આવે છે મંડન મિશ્રની. તો મંડન મિશ્રના પત્ની ઉભય ભારતી હતા, અને મંડન મિશ્ર હતા એ પાંડિત્યમાં ઉચ્ચ કોટીના હતા. અને એ સમયે શંકરાચાર્ય એમની સાથે શાસ્ત્રાર્થની વાત થાય ત્યારે વચ્ચે એક જજ તરીકે, નિર્ણાયક તરીકે શંકરાચાર્યએ એ મંડન મિશ્રના પત્નીની જ પસંદગી કરી. તો બંનેને ફૂલોની માળા પહેરાવવામાં આવી, અને નક્કી એવું થયું કે જે ફૂલોની માળા છે જેના ગળામાંથી વહેલા કરમાઈ જશે એની હાર સમજી લેવાનું. અને શંકરાચાર્ય અને મંડન મિશ્ર રીતે જબરજસ્ત શાસ્ત્રાર્થ શરૂ થયો. અને મંડન મિશ્ર જ્યારે શાસ્ત્રાર્થ કરતી વખતે એવા ધુઆ થઈ જાય, એવા ગુસ્સા થયા, ગુસ્સામાં શરીર લાલ થઈ, ગરમ થઈ ગયું, ગરમી શરીરમાં આવી, અને એના કારણે જે એમની માળા હતી ને એ કરમાવા લાગી. એટલે એમના પત્નીએ કીધું કે તમારો હાર થાય છે. ત્યારે શંકરાચાર્ય એની વિજેતા જાહેર કર્યા, પણ એમણે કીધું હજુ તમે પૂરેપૂરા વિજેતા જાહેર નથી થયા. હું એમની પત્ની છું તો હું અડધો અંક કહેવાઉં. મને જ્યાં તમે ન હરાવો શાસ્ત્રાર્થમાં ત્યાં સુધી તમે પૂર્ણ રીતે વિજેતા ના થયા કહેવાઓ. ભારતી સાથે શાસ્ત્રાર્થ થાય છે. અને મંડન મિશ્રના પત્ની એક એવો પ્રશ્ન કરે છે જે સાંસારિક કામ વાસના ઉપરનો એક પ્રશ્ન હોય છે. ત્યારે શંકરાચાર્ય કહે છે કે ઊભા રહો, આ વસ્તુમાં હું તો નાનપણથી જ સંન્યાસ લીધેલો છે, હું આ વસ્તુ જાણતો નથી. પરંતુ આપણે શાસ્ત્રાર્થના અહીંયા થોડો સમય માટે વિરામ આપીએ અને 1 મહિના પછી આપણે મળશું અને ફરીથી આપણે શાસ્ત્રાર્થને આગળ વધારશું. કે ભાઈ જે વસ્તુ મને જ્ઞાન નથી એની વાત હું કરી ના શકું. તો એવું કહેવાય છે કે શંકરાચાર્ય પોતાની યોગ શક્તિના પ્રતાપે એક મૃત રાજાના શરીરની અંદર પોતાનો આત્માને પરકાયા પ્રવેશ કરી અને 1 મહિના માટે રાજા સજીવન થાય છે. અને જે સાંસારિક જે સમજણ હતી એ મેળવી અને ફરી પાછા મંડન મિશ્રના ત્યાં આવે છે
અને શાસ્ત્રાર્થની અંદર ભારતીને એને હાર આપે છે, એ વિજેતા થાય છે. એટલે મંડન મિશ્ર પોતે અને એમના પત્ની બંને એ શંકરાચાર્યના શિષ્ય બને છે. આ મંડન મિશ્ર એ જ સુરેશ્વરાચાર્ય, બરાબર, એ જ્યારે 4 મઠોની સ્થાપના કરી. મિત્રો, વિચાર કરવાની જરૂર છે. આટલા બધા સાધન સંપન્ન હાલ આપણો હોવા છતાં પણ, અને એ સમયની વાત છે કે શંકરાચાર્યએ ભારતની અંદર 4 ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ 4 જગ્યાએ 4 મઠની સ્થાપના કરી. તો આ આટલું મહાન કામ માત્ર સ્થાપના કરવી નહીં, એની અંદર યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવી. નિમણૂક કર્યા પછી એ કયા વેદનો અભ્યાસ ત્યાં થાય છે એ બધું ત્યાં નક્કી કરવામાં આવ્યું. હવે આપણે એના વિશે થોડીક માહિતી હું તમને જોઈને કહી દઉં યાદીમાંથી કે ઉત્તરની અંદર જ્યોતિર્મઠની સ્થાપના કરી. અને એમની પાસે જે 4 શિષ્યો હતા, જે શિષ્યો ઘણા બધા હતા, પણ જે મુખ્ય 4 શિષ્યો હતા એમને ત્યાં ગાદીપતિ બનાવ્યાના. અને એ જે ગાદીપતિ બને બધા એને શંકરાચાર્ય પછી કહેવાય. હું ઘણીવાર કહું છું કે એક પરંપરા, શંકરાચાર્યએ પોતાની પરંપરા, શંકરાચાર્ય પરંપરા ઊભી કરી. મિત્રો, આ મઠની વાત કરી પહેલાં કહી દઉં કે બૌદ્ધ ધર્મને હાંકી નહોતો કાઢ્યો, પણ બૌદ્ધ ધર્મની અંદર જે બી જે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરવાનું કામ શંકરાચાર્યએ પોતાના અદ્વૈત સિદ્ધાંતની અંદર વાત કરી. લોકોને વાત પસંદ પડી અને ભગવાન બુદ્ધના ગયા પછી પણ ભગવાન બુદ્ધ પોતે મૂર્તિ પૂજામાં માનતા ન હતા. એમના ગયા પછી પણ એમની મૂર્તિઓ બની ગઈ. તો મૂર્તિ વગર તો કોઈને ચાલ્યું નહીં. એ લોકોએ જોયું કે ભાઈ મૂર્તિ પૂજાની શ્રેષ્ઠતાની વાત શંકરાચાર્ય કરી કે મૂર્તિ પૂજા કેમ જરૂર છે, બરાબર. અદ્વૈત સિદ્ધાંતની પણ જરૂર છે અને મૂર્તિ પૂજાની પણ જરૂર છે. તો પંચાયતન પૂજાની વાત કરી, મૂર્તિ પૂજાની વાત કરી. તમામ બૌદ્ધ ધર્મના જે બી સિદ્ધાંતો હતા એ તો બધા જ આપણે વૈદિક રીતિ પ્રમાણેના હતા, સનાતન ધર્મના સિદ્ધાંતો હતા. બૌદ્ધ ભગવાને એવું લાગ્યું કે અહીંયા થોડોક સડો લાગ્યો એટલે એમાંથી એક અલગ વિચારધારાની વાત કરી. એમણે આત્મા છે કે નહીં એના વિશે કોઈ જવાબ ના આપ્યો. કોઈ પૂછે કે આત્મા છે કે નહીં તો બિલકુલ જવાબ ના આપ્યો. ઈશ્વર છે કે નહીં તો બિલકુલ જવાબ ના આપ્યો. અમુક પ્રશ્નોમાં ભગવાન બુદ્ધ મૌન રહ્યા હતા. જ્યારે શંકરાચાર્ય તમામ પ્રશ્નના જવાબ આપી, મૂર્તિ પૂજાથી શરૂ કરી અને અદ્વૈત સમાધિની વાત કરી, તો લોકોએ આ માર્ગને વધારે પસંદ કર્યો. એટલે ભારત દેશમાંથી બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ હતા એ ધીમે ધીમે શંકરાચાર્યના જે વાતની અંદર જોડાઈ ગયા. અને એના કારણે જે બૌદ્ધ ધર્મનો જે ફેલાવો હતો એ ઓછો લાગે આપણને, સાવ ઓછો થઈ ગયો, બરાબર. કેમ કે શંકરાચાર્ય છે પોતાની વાત કરી, બરાબર, અને બધાને પોતાની અંદર સમાવી લીધા. એટલે બૌદ્ધ ધર્મ પ્રભાવ ત્યાં ઘટી ગયો. મિત્રો, એવા સમયની અંદર ચાલતા હજારો માઇલો ચાલતા જઈ આખા ભારત દેશનું ભ્રમણ કરવું અને 4 મઠની સ્થાપના કરવી અને આવું મહાન કાર્ય માત્ર 32 વર્ષના આયુષ્યમાં આ કામ પૂરું કર્યું. આપણને એવું લાગે 32 વર્ષમાં કેમ ઘણા બધા મહાપુરુષો, શંકરાચાર્ય મહારાજ છે 32 વર્ષે આ દેહ છોડી દીધો અને ભગવાનના ધામમાં ગયા. વિવેકાનંદ છે પણ એ પણ નાની ઉંમરમાં. મિત્રો, એના માટે કોઈ રીઝન ના હોય. રીઝન એટલું કે શરીર છે એમાં આનુવંશિક પણ કામ કરે છે, બરાબર. 7 પેઢી સુધીના જે આનુવંશિક લક્ષણો છે આ શરીર ઉપર કામ કરે છે. વધતા તમે જેટલું આ શરીરને સાચવો અને જેટલું વધારે કાર્ય કરો, વધારે કામ કરાવડાવો તો શરીર થોડું નબળું પડવાનું જ છે. એટલે કોઈ પણ બીમારી આવવાની શક્યતા છે, ચાહે શંકરાચાર્ય મહારાજ હોય કે સ્વામી વિવેકાનંદ હોય કે કોઈ પણ વ્યક્તિ છે, એ આનુવંશિક પણ કામ કરે છે. કોઈ પણ બીમારી આવી શકે છે. એના માટે કોઈ એવું ના હોય કે નાની ઉંમરે જે મૃત્યુ પામે એ બહુ ઊંચા હોય, મોટી ઉંમરે એવું કંઈ આમાં આવે નહીં. એ બરાબર આપણે આ વસ્તુને સમજવાની જરૂર છે. તો આટલી નાની વયમાં અને આટલું મહાન કામ કરવું એટલે ન ભૂતો ન ભવિષ્યથી એમ કહીએ તો પણ ચાલે.
અને આ જે 4 મઠ છે એમાં જે ઉત્તરની અંદર જ્યોતિર્મઠની અંદર બદ્રીનાથ જે ઉત્તરાખંડ છે બદ્રીનાથ, ત્યાં એના જે તોડકાચાર્ય છે, એમના શિષ્ય છે, એમને એ મઠ સંભાળવાનું કીધું અને ત્યાં છે અથર્વવેદનું જ્ઞાન આપવાની વાત કરી. બીજો મઠ છે શારદા મઠ, જે પશ્ચિમની અંદર એટલે ગુજરાતમાં દ્વારકામાં શારદા મઠની સ્થાપના કરી અને એમાં હસ્તમલકાચાર્ય છે એમને ત્યાં સોંપ્યું અને એમાં સામવેદ ભણાવવાની વાત કરી. ત્રીજો મઠ છે ગોવર્ધન મઠ, એ પૂર્વમાં આવ્યો છે. આપણે જે જગન્નાથપુરી કહીએ, પુરી જગન્નાથપુરી, એ જગન્નાથપુરીની અંદર ઓડિશામાં આવેલું છે ત્યાં. અને એમાં પદ્મપાદાચાર્યને ત્યાં ગાદીપતિ બનાવ્યા અને ઋગ્વેદ ત્યાં ભણાવવાની વાત કરી. ચોથો મઠ છે શૃંગેરી મઠ, દક્ષિણની અંદર શૃંગેરી જે જગ્યા છે એમાં જે હમણાં વાત કરી મંડન મિશ્રણ, જેનું પહેલાં મંડન મિશ્ર નામ હતું, પછી એમના શિષ્ય બન્યા, પછી સુરેશ્વરાચાર્ય બની ગયા. તો મંડન મિશ્રએ છે એ કર્ણાટકની આવેલા શૃંગેરી મઠ, એમાં યજુર્વેદનો અભ્યાસ. મિત્રો 4 વેદના 4 ડિવાઈડ કરી અને દરેક જગ્યાએ એક વેદનો અભ્યાસની વાત કરી. એમના કાર્ય શંકરાચાર્યના જીવન સમજીએ ને ત્યારે આપણને એમ થાય કે ઓહો, જબરજસ્ત એમણે કામ કર્યું હતું. હવે મુખ્ય કાર્યમાં તો પહેલાં એમણે ધાર્મિક શિક્ષણ, હવે પછી આ દેશની અંદર કોઈ પણ બહારના ધાર્મિક આક્રમણો એ આપણા જે સંસ્કાર છે સંસ્કૃતિને નષ્ટ ના કરે એવી જબરદસ્ત ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા કરી. સાથે સાથે વેદોના શિક્ષણની વ્યવસ્થા કરી. 4 દિશામાં એક વેદ ભણવા માટે વ્યવસ્થા કરી. એટલે કોઈ પણ શિષ્ય હોય, નવા શિષ્ય, એના 4 જગ્યાએ જવું પડે. 4 જગ્યાએ જાય એટલે આખા ભારત દેશનો અભ્યાસ કરવો પડે. ભારત દેશનો અભ્યાસ કરે ત્યારે ભારતની સંસ્કૃતિ બરાબર સમજી શકે. તો એ સિવાય એમણે સંસ્કાર સંસ્કૃતિની વાત કરી, સાથે સાથે એકતાની સ્થાપના કરી. પંચાયતન પૂજા લાવી અને આખા દેશની અંદર એકતાનું કામ કર્યું. 10 નામી સંપ્રદાય જે કહેવાય છે, જે 10 નામી સાધુઓ છે, એ બધાને એકજૂટ કરી અને બધા જ એક વ્યવસ્થિત સંપ્રદાયનું સંગઠન થાય એવા એમના પ્રયત્નો કર્યા. એમના જે કાર્ય છે એની તો વાત ના થાય એવા જબરજસ્ત કામ કર્યું હતું. મિત્રો, શંકરાચાર્ય ભગવાન છે. મિત્રો, શંકરાચાર્ય ભગવાને આપણે ભગવત સ્વરૂપ જ કહી શકાય. એમણે આટલી જ ઉંમરની અંદર આટલું ભ્રમણ કરવું, સાથે આટલું બધું સાહિત્ય નિર્માણ કર્યું. વેદ, ઉપનિષદ અને ગીતા ઉપર ભાષ્યો લખ્યા. અધરમ મધુરમ વદનમ મધુરમ, જે મધુરાષ્ટક છે એવા મધુરાષ્ટકની રચના કરી. નિર્વાણાષ્ટકની રચના કરી. ભવાની અષ્ટકની રચના કરી. કેટલા બધા અષ્ટકો લખ્યા અને કેટલા બધા ભાષ્ય, કેટલું બધું સાહિત્યનું નિર્માણ કર્યું. ત્યારે એમ થાય કઈ રીતે કર્યું છે. આજે તો આપણે એટલી બધી વ્યવસ્થા છે, કોઈ જગ્યાએ ભ્રમણ કરવું હોય તો કેટલી વ્યવસ્થા છે, કોઈ લખાણ લખવું હોય તો કેટલી વ્યવસ્થા છે. આજે તો ChatGPT અને કેટલી બધી એપ્લિકેશનો, બરાબર, અને કેટલું બધું કામ સરળ થઈ જાય. તો આવા સમયની અંદર પછી અચ્યુતાષ્ટકની એમણે કર્યું હતું. કાલ ભૈરવ અષ્ટકની પણ એમણે રચના કરી. ગંગાષ્ટકની રચના કરી હતી. ભવાની અષ્ટકની રચના કરી. નર્મદા અષ્ટકની રચના કરી. શિવ પંચાક્ષર સ્તોત્રની રચના કરી. માતાજીને વાયદો આપ્યો હતો કે માતાએ કહ્યું હતું કે તને હું સંન્યાસની છૂટ આપું છું ખરી, પણ તારે છે એટલે મારા મૃત્યુ સમયે તારે મારા અગ્નિ દાહ કરવા માટે, મારા ચિત્તાનો અગ્નિ સંસ્કાર કરવા તારે આવવું પડશે. આમ જોવા જઈએ તો જે સંન્યાસી પરંપરાની અંદર અગ્નિ દાહ ના દઈ શકે, છતાં પણ માતાના જે વચન આપ્યું હતું એ વચન પ્રમાણે શંકરાચાર્ય ભગવાન માતાના જે છેલ્લા સમયમાં એ પહોંચી પણ જાય છે અને માતાજીને અગ્નિદાહ પણ આપે છે. જે બોલ્યા હતા એ વચનનું એ પાલન પણ કરે છે. મિત્રો, આવા શંકરાચાર્ય ભગવાન હજુ તો એટલી બધી વાતો છે. આપણે એમના જીવન ચરિત્રને વાંચવું જોઈએ, સમજવું જોઈએ. મારા આદર્શ પુરુષ કેમ બને એનું કારણ એ છે કે એમણે જે કામ કર્યા છે એ ન ભૂતોનું ભવિષ્યથી કામ કર્યા છે. તો આવા
શંકરાચાર્ય ભગવાનનો વૈશાખ સુદ પૂર્ણ દિવસે એટલે કે આજે 21 તારીખની એપ્રિલે એમની જન્મ જયંતિ છે. તો એમના કાર્યોને યાદ કરીએ, એમના જીવનને યાદ કરીએ, એમાંથી કંઈક શીખીએ. શીખવાનું એવું છે કે જે માનવ ધર્મની વાત, માનવ ધર્મના જે સંસ્કારો સંસ્કૃતિને એ કદી પણ આપણે ન ભૂલીએ. બરાબર. અષ્ટકો અને વેદાંત અને અદ્વૈતવાદ તેમજ શાસ્ત્રાર્થ મહાન 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 કાર્ય એવા શંકરાચાર્ય ભગવાનને આપણે યાદ કરી, શતશ નમન કરીએ. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા.